જેઈઈ મેન્સ 2025નું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ જેઈઈ મેન્સ 2025 સેશન 2માં 99% અને તેનાથી વધુ સ્કોર કર્યો છે. ગુજરાતના 80થી વધુ વિદ્યાર્થીઓએ 99% અને એનાથી વધુ સ્કોર મેળવી આકાશ ઇન્સ્ટિટ્યૂટનું નામ રોશન કર્યું છે. જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ આકર્ષ રોહેલા 99.96%, માનસ વાદ 99.95%, આયુષ પટેલ 99.9%, આર્યન ચાવડા 99.94%, અક્ષ પટેલ 99.94%, હેત અકબરી 99.93%, આરવ કાપડિયા 99.93% પરિણામ પ્રાપ્ત કર્યા છે. ત્યારે આકાશ ઇન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રેય ગોયંકાએ જણાવ્યું કે આ વર્ષે જેઈઈ મેન્સ 2025માં આકાશના વિદ્યાર્થીઓએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. આકાશના ટીચર્સ વિદ્યાર્થીઓને 9-9 કલાક તૈયારી કરાવતા હતા, જેનું આ ઝળહળતું પરિણામ સામે આવ્યું છે. તો સાથે વિદ્યાર્થીઓ જેઈઈ એડવાન્સ માટે પણ આવી તૈયારીઓ કરી ઉત્તીર્ણ પરિણામ લાવે તેવી શુભેચ્છા આપીએ છીએ. સાથે આકાશના વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું કે આ પરિણામ આવવાનો શ્રેય તેઓ આકાશને તથા પોતાના પેરેન્ટ્સને આપે છે. તેઓ સાથે જેઈઈ એડવાન્સ માટેની તૈયારીઓ કરી સારું પરિણામ લાવી પોતાનું સપનું પૂર્ણ કરવા માંગે છે. जी, अपना नाम और आकाश इस बार किस तरह का रिजल्ट है? मेरा नाम श्रेय गोयनका है। मैं असिस्टेंट डायरेक्टर हूँ आकाश का। इस बार जेई मेंस 2025 के रिजल्ट डिक्लेयर हुए हैं, उसमें आकाश का बहुत ही बेहतरीन रिजल्ट है, जिसमें से टॉप 100 एआईआर में से आकाश ने 12 रैंक्स हासिल करें, जिसमें से सबसे बेस्ट रैंक्स है एआईआर 6 और एआईआर 7। गुजरात की बात करें तो हमारे 12 बच्चे 99.9 परसेंटाइल से ऊपर हैं और 80 से ज्यादा बच्चे 99 परसेंटाइल से ऊपर हैं, जिसमें से सूरत के 3 बच्चे हैं जो 99.9 परसेंटाइल से ऊपर हासिल करे हैं और 16 बच्चे हैं जो 99 परसेंटाइल से ऊपर हासिल करें। जी, बच्चों को किस तरह से तैयारी करवाई है? बच्चों की तैयारी के साथ साथ टीचर्स का भी हमारे बहुत अहम रोल है, जो रात दिन इनके साथ लगे रहते हैं। हमारा जो प्रोग्राम है, जो आकाश का सिस्टम है, वो इस तरह का है कि बच्चों को एडवांस के दिनों में पूरा 9-9 घंटे हम कंटिन्यू बिठा के इनके साथ एक अलग से स्पॉटलाइट प्रोग्राम चलाते हैं, जिसके बच्चे की डीप एनालिसिस की जाती है, कहाँ वो अटक रहे हैं उसको उसका समाधान दिया जाता है। इस वजह से हम हर बार अच्छा रिजल्ट प्रोड्यूस कर पाते हैं। जी, जिन बच्चों ने अच्छा रिजल्ट लाया है उन बच्चों को आगे क्या? जिन बच्चों ने अच्छा रिजल्ट लाया है, सबसे पहले तो उनको अभी एडवांस बाकी है, उसके लिए फोकस करें और एक बार एडवांस अच्छा रैंक ले लेते हैं तो उनको आईआईटी के अंदर कंप्यूटर साइंस, केमिकल इंजीनियरिंग, मैकेनिकल इंजीनियरिंग, जो भी उनका एरिया ऑफ इंटरेस्ट है, उसमें हम आगे उनको प्रोत्साहन करते हैं और मोटिवेट करते हैं आगे बढ़ने के लिए। મારું નામ આરવ કેવું કાપડિયા છે. મારો રેન્ક 1150 આવ્યો છે જેઈમાં ઓલ ઇન્ડિયા રેન્ક. આગળ કેવી તૈયારી છે? આગળ માટે તૈયારી એડવાન્સ માટે એ જ છે કે બરાબરથી ભણવાનું, ઊંઘ કાઢવાની બરાબરથી, અને જે પેપર થાય એનું એનાલિસિસ મેઇન એ જ છે હમણાં તો. આ રિઝલ્ટ સુધી પહોંચવા માટે આપણે કેવી રીતે તૈયારી કરેલી, કેવી રીતે આપણા ટીચર્સનો સપોર્ટ થયો અને કેવી રીતે પેરેન્ટ્સનો સપોર્ટ થયો? ટીચર્સે તો એટલે સપોર્ટ બહુ આપ્યો છે. પેપર ખરાબ જાય કે સારા જાય, સપોર્ટ આપ્યો જ છે લોકોએ. પેપર ખરાબ જાય તો એવા કે હજી સારું થશે, સારા ગયા તો બી કે હજી સારું થશે. અને પેરેન્ટ્સ તો કે હર ટાઈમ સપોર્ટ કર્યો છે. હવારે મમ્મી ટિફિન બનાવીને આપે હર દિવસ. આજે જે આ રિઝલ્ટ આપણું આવેલું છે તો પેરેન્ટ્સને શું કહેશો અને આપણા શિક્ષકોને? થેન્ક યુ.